અમે તો ભાજપના જે જિલ્લા પ્રમુખ છે, મહામંત્રી છે, એમને જઈને, કેમ કે અમને કહેવામાં આવ્યું હતું કે તમને ટેલિફોનિક જાણ કરશું. અમે ફોર્મ ભર્યા ત્યારે અમને એ ખબર નથી કે અગાઉથી બધું નક્કી થઈ ગયું છે ને એ અહીંના જ આગેવાનોએ નક્કી કરી લીધું છે. ખાલી આ બધા નિરીક્ષકો આવે છે એ ખાલી દેખાડવા પૂરતું જ હોય છે, પણ નક્કી લોકલ ટીમ જ નક્કી કરે છે. ને એમાં આખેરે તો ભાજપના મૂલ્યો જેને કહેવાય, હું પાયાનો કાર્ય કરું છું, મને ટિકિટ નથી આપી, ઓકે, કાંઈ વાંધો નહીં, અમે તો પાર્ટી માટે કામ કરીએ છીએ ને કરતા રહેશું. 36 વર્ષથી આજ હું ભાજપમાં છું. અમે લોહી રેડ્યું છે એમાં. ગાડી જ્યારે ધક્કા મારવાની પોઝિશન હતી ભાજપની, કોઈ હાલવા તૈયાર નહોતું, ત્યારે અમે હારે રહીને ગાડીને અત્યારે પાટા ઉપર લઈ આવ્યા છે. અને ત્યારે ચાલતી ગાડીએ બધા આ ચડવાવાળા છે. અને તમે કદાચ, હું 10માંથી મેં ટિકિટ માંગી હતી, 3, 9 ને 10, કે જેમાં અમારા બ્રહ્મ સમાજનું સૌથી વધારેમાં વધારે મહત્વ છે, એમાં વધારે ઉમેદવારો છે, મતદારો છે. તો તમને કદાચ ખબર હશે કે આની પહેલાંય બાબુભાઈ બોલ્યા હતા કે હું બ્રાહ્મણના મતથી જ જીતું છું. તો દર ખેરે હું એમ કહું છું કે અહીંના લોકલજી છે, હું પૂછવા માંગુ છું કે લોકલજી જિલ્લા પ્રમુખ છે ચેતનાબેન, ડૉક્ટર ચેતનાબેન તિવારી, એ પણ બ્રાહ્મણના ઘરમાં જ છે. તો બ્રાહ્મણનો શું કામ વિરોધ કરે છે? બ્રાહ્મણનો વિરોધ જે કર્યો છે ને 28 તારીખે, તમને એનું ફળ મળશે, મળશે ને મળશે. બ્રહ્મ સમાજને બધા ટાર્ગેટ કરે છે, બધા સમાજ બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરે છે. તો હું અત્યારે કહેવા માંગુ છું કે અમારા 10મા વોર્ડમાં 4 ઉમેદવાર આયાતી છે, ને એવા ઉમેદવાર છે કે જેની કોઈ દિવસ ભાજપ કાર્યાલય જોયું નથી. ભાજપ કાર્યાલય અમને પૂછતા હતા, હું હેઠે સ્કૂટર પાર્ક કરતો હતો, તો હું નામ નહીં દઉં, 2 લેડીઝ ઉમેદવાર છે, એને કીધું ભાજપ કાર્યાલય ક્યાં છે, અને એ કોઈ દિવસ ભાજપે પગથિયા સીડી ચડ્યા નથી, એવાને ટિકિટ આપી છે. તો આમાં શું મિલીભગત છે? ભાજપના મૂલ્યો ભૂલી ગયા છે? તો જગદીશ પંચાલ વિશ્વકર્માજીને મારી નમ્ર વિનંતી છે કે તમે થોડુંક પોરબંદર આવો અને ખરેખર આ બાબતે જૂના કાર્યકરોની અવગણના થાય છે એ જોજો. કેમ કે આવતા વર્ષોમાં ભાજપ છે ને ક્યાં હશે ને, પોરબંદર, ખાસ કરીને પોરબંદરની વાત કરું છું, કે આવતા વર્ષોમાં ભાજપ પોરબંદરમાં ઝીરો થઈ જશે સાહેબ, ઝીરો. કેમ કે અમે તો જમીન સ્તરના કાર્યકરો છું, અમે તો પાર્ટી માટે કામ કરીએ છીએ. આજની તારીખમાં અમને ટિકિટ નથી આપી ને, તોય અમે ભાજપ સાથે છે, મોદી સાહેબની સાથે છે. તો હું મોવડી મંડળ અને અહીંના બધા છે જે મેન હોદ્દા પર બેઠા છે, બાબુભાઈ છે, અર્જુનભાઈ છે, તો એમને પણ થોડોક પર્સનલ રસ લઈ ને આ બાબતે ખરેખર મનોમંથન કરવાની જરૂર છે કે ક્યાં કાચું કપાણું છે, કેના ફોનથી, કેના લાગવગે, કેના કહેવાથી બહારના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ વેચણી તો અત્યારે સગા સંબંધી ને કે ઓળખતાઓને ટિકિટ આપી છે. મેં એમ બોલ્યો હમણાં મારા ઓલામાં કે કોઈને ખબર નથી કે ભાજપ ખરેખર ભાજપ છે શું. ભાજપની અમે તો 36 વર્ષથી એમાં જોડાયેલા છે, એટલે અમને બધી ખબર છે, અમે લોહી રેડ્યું છે. એટલે અમને આજે ખરેખર દુઃખ થાય છે. અમને ટિકિટ આપી છે એનું દુઃખ નથી, પણ તમે ખરેખર એવા માણસોને ટિકિટ આપો કે જે ભાજપનું મૂલ્ય સમજતા હોય. 100% મળી છે, 100%. હું એમ કહીશ, એમાં કોઈ અતિશયોક્તિ નથી, ને હું છે ને કોઈથી દબાવ એમ નથી કે કોઈ મને ફોન કરીને એવી ઓલી પણ નહીં કરે કે કમલેશભાઈ તમે કેમ આમ બોલ્યા. ને હું 100% કહું છું કે કોંગ્રેસને જ વધારે ટિકિટ આપેલી છે. ભાજપના કાર્યકરો જે છે પાયાને એને સાઈડમાં મૂકી દેવામાં આવ્યા છે. ને આ કેના કહેવાથી આવ્યા છે? એ ઉપર જે ગાંધીનગર બેઠેલા મોવડી મંડળ છે ને, એની ખરેખર આસપાસ કરવાની જરૂર છે, ને એમની સામે પગલાં લેવાની જરૂર છે કે કેની ભલામણથી આ ટિકિટો આપવામાં આવી છે.